શું તમે જાણો છો કે દાડમ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે? દાડમમાં ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે સારા સ્વાસ્થ્યને જાળવવામાં ખૂબ મદદરૂપ થાય છે. તેથી સવારના નાસ્તામાં તેનો સમાવેશ કરવો ફાયદાકારક છે. ચાલો જાણીએ દરરોજ એક દાડમ ખાવાના ફાયદા. નંબર 1, દાડમમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તેને ખાવાથી સંધિવા અને ક્રોનિક સોજાની સમસ્યાઓમાં રાહત મળે છે. વધુમાં તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ કોષોને નુકસાન થવાથી બચાવે છે, જેનાથી બળતરા ઓછી થાય છે. નંબર 2, દાડમ હૃદય રોગના જોખમને ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને પોલિફેનોલ્સ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવામાં અને બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આનાથી હાર્ટ એટેકનું જોખમ પણ નોંધપાત્ર રીતે ઓછું થાય છે. નંબર 3, દાડમ વિટામિન સી થી ભરપૂર હોય છે, જે શ્વેત રક્તકણો વધારવામાં મદદ કરે છે. તેને નિયમિતપણે ખાવાથી શરદી અને ખાંસી જેવા સામાન્ય ચેપથી બચી શકાય છે. નંબર 4, દાડમમાં ઘણા બધા વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે. તેમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ પણ જોવા મળે છે, જે તમને તાત્કાલિક ઉર્જા આપે છે. તેથી નાસ્તામાં દાડમનો સમાવેશ કરવાથી દિવસભર ઉર્જા જાળવવામાં મદદ મળે છે. નંબર 5, દાડમ શરીરમાં લોહી વધારવામાં પણ મદદ કરે છે, તેથી તેને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.